ઓલિમ્પિક્સ તરફ સૌની નજર છે ત્યારે ભરૂચ ખાતે 5મી ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો આજથી પ્રારંભ થયો છે. ભરૂચના સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ જીએનએફસી ટાઉનશીપ ખાતે 2 થી 4 ઓગસ્ટ દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાની 515 એન્ટ્રી આવી છે. જીએનએફસી દ્વારા આ ટુર્નામેન્ટને સ્પોન્સર કરવામાં આવી છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ પીજી દવે, ઉપપ્રમુખ પીજે અમરતિયા, મનીષ રોફ, સેક્રેટરી બીરેન શાહ તેમજ જીએનએફસીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જીએનએફસી ખાતે ગુજરાતની 5મી મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રમાઈ રહી છે, જે 2 ઓગસ્ટથી લઈને 4 ઓગસ્ટ સુધી રમાડવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં લગભગ 515 એન્ટ્રીઓ આપણી પાસે આવી છે. દરેક જિલ્લાઓમાંથી ગુજરાતના બધા લોકોને પાર્ટિસિપન્ટનું પ્રોત્સાહન વધારવા માટે હું ભરૂચની જનતાને અપીલ કરું છું કે આ ટુર્નામેન્ટ વધારે નિહાળવામાં આવે. આ ટુર્નામેન્ટનું આયોજન ભરૂચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશને કર્યું છે, જેમાં મુખ્ય સ્પોન્સરર આપણા ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની છે અને જીએનએફસીના એસ&આર ક્લબે પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાર પાડ્યું છે. ધન્યવાદ. હું જન્મેજય પટેલ, હું 16 વર્ષનો છું અને હું છેલ્લા 10 વર્ષથી ટેબલ ટેનિસ રમું છું. હું 2 ઇન્ટરનેશનલ પણ રમી આવ્યો છું, એક દોહા કતાર અને બીજી બેંકોક થાઈલેન્ડ, અને ત્યાં હું ક્વાર્ટર પણ રમ્યો હતો. અને મેં 5th જીએનએફસી ટેબલ ટેનિસ એસોસિએશન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં પાર્ટ લીધો છે અને હું આમાં પણ જીતવા માટે ટ્રાય કરીશ. કેટલા કલાકની પ્રેક્ટિસ કરી? હું દિવસમાં 8 કલાક પ્રેક્ટિસ કરું. તમારા જેવા સ્ટુડન્ટ છે તેને સંદેશો મોકલવા માંગો છો? બસ એવું નહીં ટેબલ ટેનિસ એકલું, પણ બાકીના ઘણા બધા સ્પોર્ટ્સ છે. તમે રમશો તો તમને આગળ ઘણું બધું મળશે. આનો શ્રેય તમે કોણ આપો? હું મારા કોચિસને અને મારા જે પ્રેક્ટિસ પાર્ટનર્સ છે, આ ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશન, જેમને અમને આટલું સારું પ્લેટફોર્મ આપ્યું. સ્પોર્ટમાં બીજી કોઈ હોબી તમારે રમવાની? મને ક્રિકેટ ગમે, થોડું ક્રિકેટ જોઉં, બાકી એવી રીતે.